એકતાનગર ખાતે યોજાયેલા 5 દિવસીય મોન્સૂન ફેસ્ટિવલ 2025નું જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની ઉપસ્થિતિમાં શાનદાર સમાપન કરવામાં આવ્યું। ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર નર્મદાના સંયુક્ત ઉપક્રમે આ ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। સમાપન પ્રસંગે સામાજિક નાટક દીકરી જેને ઘેર અને લીલા લહેર રજૂ થયું, જેને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું। મુખ્ય પાત્ર કાવ્યા પરાગ વૈષ્ણવને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। આર્ટ ક્રાફ્ટ પોષણમાં પખવાડિયા અને નારી સન્માન સ્ટોલની પણ કલેક્ટરે મુલાકાત લીધી। ખબર છે કે માનનીય વડાપ્રધાન શ્રી આપણી વચ્ચે છેલ્લા 25 થી 26 વર્ષથી છે અને એમને જે બેટી પઢાઓ, બેટી બચાવો, બેટી વધાવો જે થીમ પર પોતાનું સમગ્ર જીવન કામ કર્યું છે, એ થીમને અનુરૂપ આજે આપણે એક નાટક જેને ઘરે દીકરી એને લીલા લહેર જે રજૂ કર્યું, ખૂબ અદ્ભુત રજૂ કર્યું। કેવડિયા કોલોની અને આસપાસની જનતાએ એનો ખૂબ આનંદ લૂંટ્યો અને આજે મને કહેતા આનંદ થાય છે કે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસે આ થીમ સાથેનું આપણે નાટક લોકો સમક્ષ રજૂ કર્યું અને હવે આપણો જે આ મોન્સૂન ફેસ્ટિવલ છે પૂર્ણ થાય છે। હું નર્મદા જિલ્લાની અને ખાસ કરીને એકતાનગર કેવડિયાની જનતાને અભિનંદન આપું છું કે આટલો સારો સાથ સહકાર આપ્યો।